વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ખાતે પહેલગામના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોના માનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલા બૈસરન વેલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે ગયેલા નિર્દોષ સહેલાણીઓ પર જાતિ ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા 26 લોકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ છે. સાથે સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્ફોટક સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે મૃતકના માનમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આજે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા છેલ્લા 16 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 2,500 યુનિટ રક્તદાન કરી ચૂક્યા છે, જેના થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળ્યું છે. હાલમાં પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક ઈજાગ્રસ્તો થયા હતા. ત્યારે દેશમાં કોઈપણ પ્રકારની આફતો સમયે રક્તની જરૂરિયાત ઊભી થશે ત્યારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા રક્તદાન શિબિર યોજી વધુ રક્ત યુનિટ આપશે. આ પ્રસંગે DRM રાજુ પી ભડકે, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી JR ભોસલે, મહાસચિવ સંજય પવાર, મંડળ અધ્યક્ષ AP મોરિયા, મંડળ કોષાધ્યક્ષ જયેશ સોલંકી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષે પણ જે છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન લગાતાર 16 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહી છે અને લગભગ અત્યાર સુધીમાં અમે લગભગ 2,500થી વધારે બ્લડ બોટલ કલેક્ટ કરીને રેલવે કર્મચારીઓ એઝ વેલ એઝ તમામ વડોદરાના શહેરીજનો માટે આ એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને જે જરૂરિયાતમંદ હોય છે એમને અમે બ્લડ આપવાનું કામ કરીએ છીએ. અને સ્પેશિયલી આ વખતેનો અમે જે બ્લડ ડોનેશન કેમ્પ છે એ આપણા જે પહેલગામમાં લોકો શહીદ થયા છે એના ઉપલક્ષમાં કર્યો છે અને જરૂર પડશે અને આવી પરિસ્થિતિઓ જો દેશમાં નિર્માણ થશે તો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન હજુ પણ વધારે સંખ્યામાં બ્લડ ડોનેટ કરાવી શકે છે અને લોકોની સેવા કરી શકે છે. એ ઉદ્દેશ્ય સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે.